તો આખો ઘટનાક્રમ સમજવો છે કે ક્યારથી આ ઘટના શરૂ થઈ, શું બન્યું હતું, ત્યારે મોતનો આ ખેલ અને ઘટનાક્રમ પર આપણે ગ્રાફિકના માધ્યમથી નજર કરીએ તો 16 ઓગસ્ટના દિવસે ગોગાના ખરકડીમાં દારૂ પાર્ટી થઈ હતી. દારૂની પાર્ટી કરવામાં આવી અને 18 ઓગસ્ટના દિવસે ઉપેન્દ્રસિંહ ગોહિલનું તેમાં મૃત્યુ થયું. એ ઉપેન્દ્રસિંહ ગોહિલ જેમાં તેઓનું મૃત્યુ થયું 18 ઓગસ્ટના દિવસે, અને ત્યારે જ નકલી દારૂ પીતો હોવાનો ઘટસ્ફોટ પણ થયો કે નકલી દારૂ પીવાથી મોત નીપજ્યું છે. ભાવનગર પોલીસ અધિક્ષકે તાત્કાલિક ધોરણે જ્યારે આ થયું ત્યારે બેઠક બોલાવી, તપાસ હાથ ધરી, અને જ્યારે તપાસ હાથ ધરવામાં આવી 4 જેટલા બુટલેગરોની અટકાયત પણ કરી લેવામાં આવી. તાત્કાલિક ધોરણે આ તપાસ થઈ અને 4 જેટલા બુટલેગરની અટકાયત પણ કરી લેવામાં આવી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી સાથે તાત્કાલિક ધોરણે બેઠક કરી, ચર્ચા કરી અને તપાસના પણ ગૃહમંત્રીએ આદેશ આપી દીધા. ત્યારે આ તાબડતોબ કાર્યવાહી તો શરૂ કરી દેવામાં આવી, પણ 19 ઓગસ્ટે દારૂ પીનારા વધુ 6 લોકોના મૃત્યુ થઈ ગયા. 19 ઓગસ્ટે 6 લોકોના મૃત્યુ થઈ ગયા અને 19 ઓગસ્ટના દિવસે જ મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી જે મુખ્ય બુટલેગર છે, આ ગૌતમ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ અને ભાવનગરમાં 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરી દેવાયા. 19 ઓગસ્ટ એટલે કે 19 ઓગસ્ટના દિવસે જ આ મોટી કાર્યવાહી કરવામાં આવી અને 20 ઓગસ્ટના દિવસે નકલી દારૂ બનાવનાર રઈસની પણ ધરપકડ થઈ કે જેણે દારૂ બનાવ્યો હતો અને તેની ધરપકડ કરી લેવાઈ. જુદી જુદી હોસ્પિટલમાં 39 લોકો સારવાર હાલ હેઠળ છે અને સારવાર લઈ રહ્યા છે. પોલીસ પણ વધુ તપાસ હાથ ધરી રહી છે, પણ 20 ઓગસ્ટના દિવસે જ વર્તેજ પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરી દેવાયા, એટલે કે આજના દિવસે પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. અન્ય પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરાયા છે. ગૌતમ અને રઈસની મુલાકાત મધ્યપ્રદેશમાં થઈ હતી. હવે જે આખો ખેલ રચાયો તેના પર નજર કરવી છે કે આ મુલાકાત ક્યાં થઈ હતી, તો મધ્યપ્રદેશમાં ગૌતમ અને રઈસ જે મુખ્ય સૂત્રધાર છે તેની મુલાકાત થઈ હતી. ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો પ્લાન ત્યાં ઘડાયો હતો. આ નકલી દારૂ બનાવવાનો પ્લાન ત્યાં મધ્યપ્રદેશમાં જ ઘડાયો હતો. ગૌતમ અને રઈસે અમદાવાદમાં રો મટીરિયલની ખરીદી કરી હતી અને તેની ખરીદી અમદાવાદમાં થઈ હતી. ગૌતમ અને આ રઈસ જેને આ સમગ્ર કારસ્તાન કર્યું છે, ઇંગ્લિશ દારૂનું કારસ્તાન કર્યું છે, ભાવનગરના વર્તેજમાં દારૂ બનાવવાનું તેઓએ શરૂ કર્યું હતું. આ સૌથી મોટી વાત છે. પહેલીવાર ગૌતમ અને તેના શાળાએ દારૂ વેચ્યો હતો. પહેલીવાર તો ગૌતમ અને તેના શાળાએ દારૂ વેચ્યો અને ત્યારબાદ વાત કરવામાં આવે તો રઈસે પીએમ એટલે કે એમપી થી દારૂની ફોર્મ્યુલા માટે ડોક્ટર યાદવને બોલાવ્યો હતો. જે દારૂની ફોર્મ્યુલા છે તેના માટે ડોક્ટર યાદવને બોલાવ્યો હતો અને મિથેનોઇલ યુક્ત ઝેરી દારૂ બનાવી બુટલેગરને વેચ્યો હતો અને બુટલેગરથી અન્ય લોકો સુધી આ દારૂ પહોંચ્યો. બુટલેગરે દારૂ ભાવનગર શહેર અને ગામડામાં વેચ્યો. એટલે આ સમગ્ર ઘટનાક્રમ આપ સમજો કે ક્યાંથી ક્યાં આ દારૂ પહોંચ્યો, ક્યાં વેચાયો અને શું થયું હતું. તો નકલી દારૂ પીધા બાદ 7 લોકોના મોત નીપજ્યા છે. 7 લોકોએ જીવ ગુમાવ્યો નકલી દારૂ પીધા બાદ અને દારૂ બનાવનાર ડોક્ટર નરેન્દ્ર યાદવ પણ મોતને ભેટ્યો છે. જેણે આ દારૂ બનાવ્યો હતો તે પણ ખલાસ છે અને તે પણ મોતને ભેટ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ આપણે જોયો, પણ હવે મિથેનોલ કેમ જીવલેણ છે તેના પર નજર કરીએ. મિથેનોલ એ વુડ આલ્કોહોલ છે. આપ સ્પષ્ટ રીતે આ જોઈ લો. મિથેનોલ એ વુડ આલ્કોહોલ છે, એ જીવલેણ છે, તમારા જીવ માટે ખતરનાક છે. રંગ પેઇન્ટ રિમૂવમાં આ મિથેનોલ વપરાય છે અને જે લોકો આરોગી રહ્યા છે, લઈ રહ્યા છે, મિથેનોલ પીવા માટે બિલકુલ નથી હોતો. મિથેનોલ એટલે ઝેર જ સમજી લો, એ પીવા માટે નથી હોતો. મિથેનોલ ફોર્મિક એસિડ બનાવે છે અને આ ફોર્મિક એસિડ જે મિથેનોલ બનાવે છે તેનું મિશ્રણ દારૂમાં કરવામાં આવ્યું. ફોર્મિક એસિડ શરીર માટે ઝેર હોય છે, ઝેર જેમ સાબિત થાય છે ફોર્મિક એસિડ, અને આ મિથેનોલ જીવલેણ છે જે લોકોએ આરોગી લીધું. મિથેનોલ શરીરમાં ઝેરી એસિડમાં રૂપાંતરિત થાય છે, શરીરમાં ઝેરી એસિડ જેવું સાબિત થાય છે અને આ જ મિથેનોલ ગણતરીના માણસને ખતમ પણ કરી શકે છે અને જેવું જ બન્યું. ત્યારે 20% મિથેનોલના સેવનથી શરીરને ઝેરી બની જાય છે. માત્ર ને માત્ર 20% જો મિથેનોલનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે ઝેર સાબિત થાય છે. હવે લઠ્ઠાકાંડમાં કોના મોત થયા તેની પણ વાત કરવી છે. કોણ કોણ મોતને ભેટ્યું છે. ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું છે. આ પહેલો મૃત્યુઆંક ઉપેન્દ્રસિંહ ગોહિલ. ત્યારબાદ કાર્તિક મકવાણા જેનું આ ઘટનામાં મોત નીપજ્યું છે લઠ્ઠાકાંડના કારણે. કનકસિંહ ગોહિલ
જેનું આ દારૂ પીવાથી, ડુપ્લિકેટ દારૂ પીવાથી મોત નીપજ્યું છે. ઘનશ્યામસિંહ જાડેજા, જેનું પણ મોત નીપજ્યું છે. આ મૃત્યુઆંક બતાવી રહ્યા છે આપને. જયેશ જયેન્દ્રસિંહ ભટ્ટીનું પણ મોત નીપજ્યું છે અને નરેન્દ્રસિંહ યાદવ પણ મોતને ભેટ્યા છે. આ ઘટનામાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. હિતેશ પરમારનું પણ મોત નીપજ્યું છે આ લઠ્ઠાકાંડમાં. સાથે જ જો વાત કરવામાં આવે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક જે વધી રહ્યો છે, પણ હવે લોકોમાં ડરનો માહોલ છે અને લોકો કહી રહ્યા છે કે આ વિશે કડક કાર્યવાહી કરવામાં આવે.